ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સરસ મજાની ચા બની રહી છે. ભાઈ મોરૈયાની ખીર બનાવવાની, બરોબર? તો જીએ નીચે ઉપવાસ માટે બનાવી દઈએ મોરૈયાની ખીર. ચલો, એટલી જ વાર છે. શું નાખવાનું? પેલામાં હાવ કાજુ બદામ બધું પણ હે ને, જો અહીંયા બનાવે છે સાબુદાણાની ટીકડી, અને ત્યાં બની રહી છે શેની? હા, મારા મેડમજીએ ચોળી ભટ્ટા, બાજરીનો રોટલો. હર હર મહાદેવ. સરસ મજાનું જમી પણ લીધું છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરીથી એક નાનકડા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજની તારીખ છે 11/8/2026 અને મંગળવાર. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, ઉઠી પણ ગયા છીએ. તો ચા પાણી બધું જ બાકી છે હજુ. અને 2 દિવસ પછી શ્રાવણ મહિનો ચાલુ થાય છે. તો મારા તરફથી અને મારા પરિવાર તરફથી શ્રાવણ મહિનાની ઢેર સારી શુભકામનાઓ, મનોકામનાઓ. મહાદેવ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે. તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. આખી રાત આવી તરત ચાલુ છે, ઝરમર ઝરમર ઝરમર. બસ જઈએ નીચે, ચા પાણી નાસ્તો બધું પતાવી દઈએ અને પછી જઈએ નોકરી. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો અને બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. મસ્ત વાતાવરણ છે અને વરસાદ બી ચાલુ થઈ ગયો. નોકરી જવામાં તકલીફ થશે, ગાડી લઈને જવું પડશે આજે, કારણ કે વરસાદ પડી રહ્યો છે. એટલે દેખો, નીચે આવી ગયા છે ને પ્રિયંકા બનાવી રહી છે ચા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સરસ મજાની ચા બની રહી છે. ચા બની જાય એટલે ચા પાણી કરીને તૈયાર થઈ જઈએ નોકરી જવા. ચા બની ગઈ છે ને ચા પીવા બેઠો છું. બીજું કઈ લેવાનું નથી, કારણ કે ઉપવાસ છે. દેખો, સરસ મજાની ચા મેડમજી. ચા પી લી ફટાફટ. હાલ પહોંચી ગયો છું ઘરે નોકરીથી. 2:10 થઈ છે. તો નીચે જઈએ ફટાફટ. આજ શું બનાવવાનું? મરૈયું? શું મરૈયું? ભાઈ મોરૈયાની ખીર બનાવવાની, બરોબર? તો જઈએ નીચે ઉપવાસ માટે બનાવી દઈએ મોરૈયાની ખીર. ચલો. ને વરસાદ જબરજસ્ત પડ્યો. ચલો ચલો ચલો. હું તમને બતાવું કે વરસાદ કેવો પડ્યો છે. સવારે મેં કીધું હતું ને, જબરજસ્ત વરસાદ પડ્યો.
દેખો કેવું પાણી ભરાઈ હજુ રોડ ઉપર પાણી પાણી જ છે હજુ અહીંયા બી એવું જ છે આખા રોડ ઉપર પાણી પાણી સવારે જબરજસ્ત વરસાદ પડ્યો હું નોકરી જવા માટે નીકળ્યો તો પણ પહોંચી ગયો ને પછી વરસાદ ચાલુ થયો એટલે પલળવાનું ના થાય જીએ નચે ફટાફટ ને સરસ મજાની મોરૈયાની ખીર બનાવી દઈએ અને પછી જમી લઈએ આવી ગયા છે નીચે થોડું થોડું બધું કામ કરવું પડશે તેમાં તપેલી લેવી પડશે એની અંદર બનાવવું પડશે તૈયારી થઈ રહી છે આ બનાવવાનું સાબુદાણાની ટીકડી અને આ ખીરની તૈયારી થઈ રહી છે સરસ મજાની બની જાય એટલે ફરાળી કરી લઈએ બરોબર ને બની જાય એટલી વાર શું નાખવું પેલામાં હા કાજુ બદામ અલે મને રીકલો બાપુજી બાપુજી જો આપણે હે ને જો અહીંયા બનાવે છે સાબુદાણાની ટીકડી અને ત્યાં બની રહી છે છે ને હા મોરૈયાની ખીર જો જો તારે ખાવાની ને તારે ખાવાની તારે ખાવાની છે મારા ચોકલાને ખાવાની છે બગા ચોવાયું માં છોકરા બા 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 શું એ દીકું શું કઈ દીકરા જોવો બોલાવો કાકા જોજો તેલ ઉડશે સાબુદાણા ચલો 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 બાપુ 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 તો સરસ મજાનો નાસ્તો કરવા બેઠી ગયા છીએ ઉપવાસમાં સાબુદાણાની ટીકડી અને આ બની ગઈ છે ખીર ચા પણ બની જ છે બના ચા બસ નાસ્તો કરી લઈએ ઉપવાસ છે મંગળવારનો એટલે ગરમ છે એકદમ ગરમ છે ગરમા ગરમ છે તમારું પાણી ચા પણ આવી ગઈ છે મારા મેડમ પણ આવી ગયા છે અત્યારે સરસ મજાની શાકભાજી કપાઈ રહી છે બટાકા ચોળી ના ભટ્ટા હે ને બોલો મિક્સ સબ્જી જો બટાકા ચોળી ભટ્ટા કટિંગ કરી રહ્યા છે મેડમ હે ને ખીચડી મૂકી દીધી ગેસ ઉપર ખીચડી મૂકી દીધી ઓકે પાણી દીધું તો રોટલી બનાવવાનું સાથે કરી ખાવાનું. બરોબર રસોઈનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે રસોઈ બની જશે પછી જમી બી પણ લઈશું હે ને? હા. ચાલો મારા મેડમજીએ શાક વઘારી દીધું ઓછું ખીચડી બનશે. શું બના ખીચડી હા થઈ જવાય ખીચડી ખીચડી થઈ જવાય છે ઓકે
સરસ મજાનું જમવા માટે બેસી ગયું છું. દેખો મિક્સ બટાકા ચોળી ભટ્ટા બાજરીનો રોટલો ખીચડી આ શાક તો જોઈ લીધું તમે. મંગળવારનો ઉપવાસ છે, તો શાંતિથી ઉપવાસ છોડી દઈએ, જમી લઈએ. તમે બધા આવી જાવ છો મારી સાથે. મસ્ત મજાનો બાજરીનો રોટલો. મારી ભાઈ ફ્રેશ થવા દઈ ગયો. આવો છો. હર હર મહાદેવ. તો સરસ મજાનું જમી પણ લીધું છે. જે કામ હતું બધું પતી ગયું છે ઘરનું. મારી વાઈફે બધું કામ પતાવી દીધું છે. અને આજના બ્લોગમાં કોમેન્ટો જોઈને બનાવ્યો છે. થોડી ઘણી ભૂલ થઈ હશે તો કહેજો મને, બરોબર. તો આજનો બ્લોગ આટલો જ હતો. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. બાય. Yeah.